નમસ્કાર, એબીપી અસ્મિતામાં આપનું સ્વાગત છે। 10 વાગ્યાના સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા। સમાચારની શરૂઆત કરીશું। યાસીન મલિકને મળી આજીવન કેદ। અલગાવવાદી નેતા યાસીન મલિક, જેને દિલ્હીની વિશેષ કોર્ટે ટેરર ફંડિંગના બે અલગ અલગ કેસમાં આજીવન કેદની સજા ફટકારી છે। કોર્ટે યાસીન મલિકને 10 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે। કોર્ટે સજાની સુનાવણી કરી। આ દરમિયાન યાસીન મલિક કોર્ટ રૂમમાં હાજર હતો। યાસીન મલિક મુદ્દે કોર્ટે ચુકાદો આપવાનો હોવાથી કોર્ટ પરિસરમાં પણ ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો હતો। યાસીન મલિકના કેસની તપાસ કરતી તપાસ એજન્સી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ મૃત્યુદંડની સજાની માંગ કરી હતી। યાસીન મલિકે પણ પોતાના પર લાગેલા તમામ આરોપોનો સ્વીકાર કર્યો હતો। તો કોર્ટે પ્રતિબંધિત સંગઠન જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટના પ્રમુખ યાસીન મલિકને યુએપીએ અંતર્ગત 19 મેના રોજ દોષિત ઠેરવ્યો હતો। તો દોષિત જાહેર થયા પછી મલિકે કોર્ટમાં કહ્યું હતું કે તે યુએપીએની કલમ 16 એટલે કે આતંકવાદી ગતિવિધિ, 17 એટલે કે આતંકવાદી પ્રવૃત્તિ માટે ફંડ ભેગું કરવું, કલમ 18 એટલે કે આતંકવાદી પ્રવૃત્તિનું કાવતરું ઘડવું, કલમ 20 આતંકવાદી સમૂહ અથવા તો સંગઠનના સભ્ય હો અને ભારતીય દંડ સંહિતાની કલમ 120B એટલે કે ગુનાહિત પ્રવૃત્તિ અને 124A દેશદ્રોહ અંતર્ગત પોતાના પર લાગેલા આરોપોને પડકાર આપવા નથી માંગતો। મલિક 2019થી દિલ્હીની તિહાડ જેલમાં કેદ છે। અદાલતે આ પહેલા ફારૂક અહેમદ ડાર ઉર્ફે બિટ્ટા કરાટે, શબ્બીર શાહ, મસરત આલમ, મોહમ્મદ યુસુફ શાહ, આફતાબ અહેમદ શાહ, અલ્તાફ અહમદ શાહ, નઈમ ખાન, મોહમ્મદ અકબર ખાંડે, રાજા મેહરાઝુદ્દીન કલવલ, બશીર અહેમદ ભટ્ટ, જહુર અહમદ શાહ વટાલી, શબીર અહમદ શાહ, અબ્દુલ રાશિદ શેખ તથા નવલ કિશોર કપૂર સહિતના કાશ્મીરી અલગાવવાદી નેતાઓ સામે ઔપચારિક રીતે આરોપો ઘડી કાઢ્યા હતા। जो भी जजेस ने अपनी बुद्धि के आधार पर, तथ्यों के आधार पर जो भी उसको सज़ा दी है, मैं उसको ऑनर करती हूँ, क्योंकि दे नो बेटर देन मी कि इस केस में कौन सी सज़ा देनी चाहिए। हो सकता है लाइफ इम्प्रिजनमेंट के दौरान ही उनको कई ऐसी चीज़ें और चाहिए हैं जो वो पता लगाते रहेंगे। मेरी बुद्धि तो इतनी बात कहती है। Court has only pronounced the order on sentence in which he has given sentences in various sections। कई धाराओं में सजा सुनाई है। उसमें 121 आईपीसी और 17 यूएपीए के अंदर उन्होंने उम्र कैद की सजा सुनाई है। હવે વાત કરીશું કપિલ સિબ્બલે કર્યા કોંગ્રેસને રામ રામ। એક બાદ એક નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે। તેવામાં દિગ્ગજ નેતામાં જેની ગણના થાય છે તેવા કપિલ સિબ્બલે પણ હવે હાથનો સાથ છોડ્યો છે। કોંગ્રેસના G23 ગ્રુપના સભ્ય રહેલા સિબ્બલે ચૂપચાપ કોંગ્રેસ છોડી। સિબ્બલે પોતે કોંગ્રેસ છોડી હોવાની આજે જાહેરાત કરી। સિબ્બલે કહ્યું કે 31 વર્ષનો સાથ છોડવો સરળ નહોતું। તેઓ હાલ સમાજવાદી પાર્ટીના સમર્થનથી રાજ્યસભામાં જઈ રહ્યા છે। જો કે તેઓ ઔપચારિક રીતે સમાજવાદી પાર્ટીમાં જોડાયા નથી। સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાને તાજેતરમાં સિબ્બલની ભારે પ્રશંસા કરી હતી। ત્યારથી અટકળો લગાવાતી હતી કે પાર્ટી તેમને રાજ્યસભાની ટિકિટ આપી શકે છે। કપિલ સિબ્બલે આજે લખનૌમાં રાજ્યસભા ઉમેદવારનું નોમિનેશન ફોર્મ ભર્યા પછી કહ્યું કે તેમણે 16 મે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું। વધુમાં કહ્યું કે અપક્ષ ઉમેદવાર તરીકે તેઓ સમાજવાદી પાર્ટીની મદદથી ફરી એકવાર યુપીથી રાજ્યસભા જઈ રહ્યા છે। જો કે કોંગ્રેસ અંગે પૂછતા તેમણે સ્પષ્ટ કહ્યું કે આ વિશે તેઓ કોઈ ટિપ્પણી નહીં કરે। રાજીનામું આપ્યું છે તો હવે કોંગ્રેસ માટે કંઈ પણ કહેવું યોગ્ય નથી। સિબ્બલને તાજેતરમાં જ રાજસ્થાનના ઉદયપુરમાં આયોજિત કોંગ્રેસની ચિંતન શિબિરમાં બોલાવ્યા હતા, પરંતુ G23ના બાગી રહેલા સિબ્બલ ત્યાં ન ગયા। ત્યારથી જ કહેવાય રહ્યું હતું કે તે પાર્ટી છોડી શકે છે। G23 કોંગ્રેસ નેતાઓનું એક જૂથ છે। આ નેતાઓએ ગત વર્ષે પાર્ટીના નેતૃત્વ અને તેની કાર્યપદ્ધતિ સામે ગંભીર સવાલ ઉઠાવતા સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો। આ નેતાઓએ સંગઠનની ચૂંટણી જલ્દી કરાવવાની માંગ કરી હતી। તેમાં કપિલ સિબ્બલ, ગુલામ નબી આઝાદ સહિત કોંગ્રેસ ઘણા મોટા દિગ્ગજ નેતાઓ સામેલ હતા। હવે વાત કરીશું વિશેષ રજૂઆત કોણ બનશે મુખ્યમંત્રી। તો ચૂંટણીને લઈ ભાજપ એક્શન મોડમાં છે। ગુજરાત વિધાનસભાની તમામ 182 બેઠકનો ભાજપ હવે માઇક્રો સર્વે કરવા જઈ રહી છે, જેને લઈ બેઠક અનુસાર હોદ્દેદારોને જવાબદારી પણ સોંપાઈ છે।
182 બેઠક માટે 182 હોદ્દેદારોને જવાબદારી સોંપાઈ છે, જેમાં સામેલ છે રાજ્ય સરકારના મંત્રી, ધારાસભ્ય અને શહેર પ્રમુખો. 182 હોદ્દેદારો આગામી 3, 4 અને 5 જૂને પ્રવાસ કરશે. 3 દિવસ બાદ 182 બેઠકોની રાજકીય સ્થિતિ પર રિપોર્ટ તૈયાર થશે. રિપોર્ટના આધારે બેઠક અનુસાર રણનીતિ તૈયાર થશે. તો ચૂંટણીનો માહોલ બનાવવા માટે ભાજપ કોંગ્રેસે લોકોને આકર્ષવા માટે રમતગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કર્યું છે. ભાજપના સાંસદોએ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું. અગાઉ કોંગ્રેસે પણ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજી હતી. તો કોંગ્રેસ હવે ડાયરાનું આયોજન કરશે. સૌરાષ્ટ્રમાં ડાયરાનું આયોજન કરાશે, જ્યારે ઉત્તર ગુજરાતમાં કલાકારોના સ્ટેજ શો પણ કરાશે. હવે વાત કરીશું પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત વિશે. તો પાકિસ્તાનની નાપાક હરકત યથાવત છે. આજે કચ્છના હરામી નાળામાંથી પાકિસ્તાની બોટ ઝડપાઈ છે. તો જખૌના દરિયા કિનારેથી ચરસના 4 પેકેટ મળી આવ્યા. આજે અતિ સંવેદનશીલ હરામી નાળામાં બીએસએફના જવાનો પેટ્રોલિંગ કરતા હતા. આ દરમિયાન શંકાસ્પદ બોટ જણાઈ તપાસમાં સામે આવ્યું કે આ બોટ પાકિસ્તાની છે. તો જખૌ બંદર પાસેથી બીએસએફે પેટ્રોલિંગ દરમિયાન ચરસના 4 પેકેટ કબજે કર્યા. ચરસનો જથ્થો જપ્ત કરી બીએસએફે સ્થાનિક પોલીસને હવાલે કર્યો. છેલ્લા 2 વર્ષમાં કચ્છની દરિયાઈ સરહદેથી બીએસએફે 1500થી વધારે ચરસના પેકેટ ઝડપી પાડ્યા છે. હવે વાત કરીશું ટેક્સાસના હત્યાકાંડ વિશે. અમેરિકાના ટેક્સાસમાં મંગળવારે બપોરે થયેલા ફાયરિંગમાં શાળાના 19 બાળકો સહિત 2 લોકોના મોત થયા છે. ટેક્સાસના ઉવાલ્ડેમાં રોબ એલિમેન્ટરી શાળામાં 18 વર્ષના યુવકે અંધાધૂંધ ફાયરિંગ કર્યું. આ ફાયરિંગમાં બાળકો, શાળાના સ્ટાફ મેમ્બર્સ અને કેટલાક પોલીસ કર્મીઓ ઘાયલ થયા છે. અધિકારીઓ અનુસાર હુમલાખોર યુવક પોતાના વાહનમાંથી નીકળી શાળામાં પ્રવેશ્યો હતો. તેની પાસે એક હેન્ડગન અને એક રાઇફલ હતી. બાદમાં અંધાધૂંધ ફાયરિંગ કર્યું, જેમાં 19 લોકોના મોત થયા. તો જવાબી કાર્યવાહીમાં હુમલાખોરને પણ ઠાર મરાયો. દાવો એ પણ થયો છે કે ફાયરિંગની આ ઘટના 2012માં થયેલા ફાયરિંગને મળતી આવે છે. 14 ડિસેમ્બર 2012ના રોજ 20 વર્ષીય એક યુવકે કનેક્ટિકટના ન્યૂ ટાઉનમાં સેન્ડી હુક એલિમેન્ટરી હાઈસ્કૂલમાં આ પ્રકારે ફાયરિંગ કર્યું હતું, જેમાં 26 લોકોના મૃત્યુ થયા હતા અને 20 બાળકો તેમાં સામેલ હતા. હાલ અત્યારે બનેલી ઘટના પછી અમેરિકામાં 4 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે. તો રાજકોટથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં વરસાદી માહોલ જામેલો જોવા મળ્યો છે. રાજકોટની વાત કરીએ તો સરદાર પંથકમાં સાંજના સમયે અહીંયા વરસાદ પડ્યો હતો. અહીંયા ભારે પવન ફૂંકાવાની સાથે ગાજવીજ સાથે વરસાદ પણ પડ્યો હતો. જો કે વરસાદ આવતા ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીતિ છે. ઉનાળુ પાક તૈયાર થઈ રહ્યો છે, તેને નુકસાન થવાની ભીતિ છે. બાજરી, તલ અને મગ સહિતના ઉનાળુ પાકને નુકસાન થતા ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે. ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ચૂકી છે. તેવામાં અલગ અલગ પંથકમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 2 દિવસથી આપણે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોઈએ છીએ. તેવામાં આજે રાજકોટમાં મોડી સાંજે સરદાર પંથકમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. સમાચારમાં આગળ વાત કરીએ તો મહીસાગરના સંતરામપુર તાલુકાના કેળામૂળ નજીક જાનૈયા ભરેલી કાર પલટતા એક બાળકીનું મૃત્યુ થયું છે, જ્યારે કે 13 વ્યક્તિઓને ઈજા પહોંચી. જાનૈયા ભરેલી કાર સંતરામપુરના પ્રતાપપુરાથી મોડાસા તરફ જતી હતી, ત્યારે જ પૂર ગતિએ દોડી રહેલી કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર 5 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી હતી. અકસ્માતને પગલે હાઈવે જાનૈયાઓની બુમરાડથી ગુંજી ઉઠ્યો હતો. અકસ્માતની જાણ થતાં આસપાસમાંથી લોકો પણ દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્તોને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. કારમાં એક સાથે 30 લોકો સવાર હોવાની ચર્ચા છે. અરવલ્લીના મોડાસાના કસ્બાના ધોરી ચોક વિસ્તારમાં એક શિક્ષક પર તલવારથી હુમલાની ઘટના બની છે. બહાર ગામથી આવેલા એક શખ્સે શિક્ષક પર હુમલો કર્યો. હુમલો કયા કારણસર થયો છે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી. હાલ તો ઈજાગ્રસ્ત શિક્ષકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે, જ્યાં અરવલ્લીમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા. સ્થળ પર ચર્ચાતી વિગતો અનુસાર અંગત અદાવતમાં શિક્ષક પર હુમલો થયો છે. હવે જો પોલીસ ફરિયાદ નોંધાય તો સત્ય હકીકત બહાર આવશે.
મહેસાણાના ખેરાલુ વિસ્તારની વાત કરીએ તો અહીંયા બેલીવાડામાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જિલ્લાના ખેરાલુમાં બેલીવાડામાં આજે સાંજના સમયે બે જૂથ સામાન્ય બાબતમાં આમને સામને આવી ગયા, જે બાદ બંને જૂથ વચ્ચે પથ્થરમારો થતા બે લોકો ઈજાગ્રસ્ત થયા, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. આ ઘટનાને પગલે જિલ્લા પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. હાલ વિસ્તારમાં શાંતિનો માહોલ છે તો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો છે. અરવલ્લીના માલપુરના ઉભરાણ ગામમાં લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાયો છે. જિલ્લાના માલપુરના ઉભરાણ ગામમાં લગ્ન પ્રસંગમાં બે યુવકો પંખાને રિપેર કરતા હતા. આ સમયે કરંટ લાગતા બંને યુવકોના મોત થયા. મૃતકોમાં 34 વર્ષીય વ્યક્તિને 5 સંતાનો છે, જ્યારે કે 24 વર્ષીય યુવકને 2 સંતાન છે. હાલ આ કેસમાં પોલીસ તપાસ થઈ રહી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો રાજસ્થાનનું અલવર કે જ્યાંના પ્રિન્સિપાલ પતિને પત્ની માર મારતી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પીડિત પ્રિન્સિપાલ પતિએ પત્નીના અત્યાચારની જે કહાની બતાવી છે એ ખરેખર દયાજનક છે. પીડિત પતિએ દાવો કર્યો કે તેને ખબર નથી કે પત્ની તેને કેમ માર મારે છે. માત્ર ઘર ન તૂટે અને બાળકનું ભવિષ્ય સારું રહે એ માટે સહન કરતો હતો. ત્રાસ ત્યાં સુધીનો હતો કે પત્ની કપડાને ફાડીને સળગાવી દેતી, પરંતુ છેલ્લા થોડા વર્ષોમાં જ્યારે તેનો અત્યાચાર વધવા લાગ્યો ત્યારે વિડીયો જાહેર કરવાનું પગલું ઉઠાવ્યું. પ્રિન્સિપાલે દાવો કર્યો છે કે જે મકાનમાં તેઓ રહે છે એ પીડિતના નામનું છે અને તેને પચાવી પાડવા પત્ની આ પ્રકારે ત્રાસ ગુજારે છે. ચોંકાવનારી વાત એ છે કે આ પીડિત પ્રિન્સિપાલ અને અત્યાચારી પત્નીએ લવ મેરેજ કર્યા હતા. શરૂઆતમાં બંને વચ્ચે સારું ચાલતું હતું, પરંતુ બાદમાં કોઈ પણ કારણ વગર પત્ની ઝઘડો કરવા લાગી અને હાથમાં જે આવે તેનાથી માર મારતી હતી. તો વાત હવે કરીએ વેપારની. તો શેર બજારમાં સેન્સેક્સ આજે 303 અંકના ઘટાડા સાથે 53,749ની સપાટી પર બંધ થયો. નિફ્ટી 99 અંક તૂટી 16,025ના સ્તરે બંધ રહ્યો. આઈટી, રિયલ્ટી, કેપિટલ ગુડ્સના શેર લાલ નિશાન પર બંધ થયા છે. તો આજે સોના અને ચાંદીના ભાવમાં સામાન્ય ઉછાળો આવ્યો. ગુડ રિટર્ન્સ વેબસાઇટ અનુસાર આજે 22 કેરેટ સોનાના ભાવમાં 130 રૂપિયા અને 24 કેરેટ સોનાના ભાવમાં 140નો વધારો થયો. વધારા સાથે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે 47,950ની સપાટી પર પહોંચ્યો. તો 24 કેરેટના સોનાનો ભાવ 52,300ની સપાટી કૂદાવી. તો ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ 400 રૂપિયાનો વધારો થયો છે. ચાંદીએ 62,000ની સપાટી કૂદાવી. તો અમેરિકન ડોલરની સરખામણીમાં ભારતીય રૂપિયામાં નજીવો સુધારો થયો છે. ફોરેક્સ માર્કેટમાં વેપારી સત્રના અંતમાં રૂપિયા 3 પૈસાની મજબૂતી જોવા મળી. પ્રતિ ડોલર 77.54ના સ્તરે આજે રૂપિયો બંધ થયો. કારોબારી સત્રની શરૂઆતમાં 77.54ના સ્તરે રૂપિયો ખુલ્યો હતો. વડોદરામાં રખડતા ઢોરની સમસ્યા બેકાબુ બનતા અંતે મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી. રખડતા ઢોરને પકડવા વડોદરા મહાનગરપાલિકાએ રસ્તા પર 8 ટીમ ઉતારી. જો કે છાણી અને જકાતનાકા વિસ્તારમાં ક્યાંય પણ રખડતા ઢોર જોવા જ ન મળ્યા. સામાન્ય રીતે આ વિસ્તારમાં તો રખડતા ઢોરનો જમાવડો હોય છે. એવામાં ચર્ચા થઈ રહી છે કે વડોદરા મહાનગરપાલિકા અને ઢોર માલિકો વચ્ચે મિલીભગત છે. કારણ કે વડોદરા મહાનગરપાલિકાની ટીમ જ્યારે ઢોર પકડવા નીકળે છે તો તેની ગણતરીની મિનિટોમાં જ ઢોર માલિકોને મેસેજ મળી જાય છે અને આ મિલીભગતનો ભોગ બને છે વડોદરાના સામાન્ય નાગરિકો. તો આજે પ્રદેશ પ્રમુખ CR પાટીલ વડોદરામાં હતા. તેમને જ્યારે રખડતા ઢોરની સમસ્યા મુદ્દે સવાલ પૂછાયો તો તેમનો જવાબ હતો કે રખડતા ઢોર નિયંત્રણનો જે કાયદો મોકૂફ રખાયો છે તે મહાનગરો માટે યોગ્ય છે. ગાયો કે રખડતા ઢોરો છે એને રોકવા માટે મહાનગરપાલિકાના જે નિયમોમાં જોગવાઈ છે એ પૂરતી છે. જે વધારાનો કાયદો બન્યો હતો કે ગામડાઓમાં પણ ગાય રખડતી હોય કે કોઈ ગાય રાખે તો એને લાયસન્સ લેવું એ થોડો વધારે પડતો હતો. અને એટલા માટે અમે આદરણીય મુખ્યમંત્રીને પણ રિક્વેસ્ટ કરી છે કે જે રજૂઆતો આવી છે એના આધારે આ કાયદામાં થોડું ફરી વિચારણા કરવી જોઈએ. અને એમને પણ અમને કહ્યું છે કે જે ગામડામાં કોઈ ગાય રાખતું હોય એને લાયસન્સ લેવું કે એને દંડ કરવો કે એને જેલ કરવી એ યોગ્ય નથી. પણ શહેરોમાં રખડતા ઢોરોને કારણે જે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે, અકસ્માત થાય છે, એમાં ફેટલ એક્સિડન્ટ થાય છે, એને રોકવા માટે કોઈ નવો કાયદા બનાવવાની જરૂર નથી. તો કોર્પોરેશનના કાયદાથી જ કંટ્રોલ કરી શકાય છે. બનાસકાંઠાના વડગામ તાલુકાનું કર્માવત તળાવ કે જેને નર્મદાના નીરથી ભરવાની માંગ સાથે છેડાયું છે જળ આંદોલન. આવતીકાલે ખેડૂતો પાલનપુરમાં મહારેલી કાઢવાના છે, જેમાં 25,000 ખેડૂતો જોડાશે તેવો દાવો થઈ રહ્યો છે.
એવામાં રેલીના ઠીક એક દિવસ પહેલા ખેડૂતોની ચીમકીને સરકારે ગંભીરતાથી લીધી. મુખ્યમંત્રીએ કિસાન સંઘના હોદ્દેદારોને ચર્ચા કરવા માટે ગાંધીનગર બોલાવ્યા અને બેઠક કરી. આ બેઠકમાં કર્માવત તળાવ ભરવા માટે હકારાત્મક અભિગમ દાખવ્યો અને પાણી ભરવા માટે અધિકારીઓને ઉપાય ચકાસવા પણ સૂચના આપી. આ બેઠકમાં પાણી પુરવઠા મંત્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્યમંત્રી જીતુભાઈ ચૌધરી, રાજ્યમંત્રી કીર્તિસિંહ, ગજેન્દ્રસિંહ તેમજ બનાસકાંઠા જિલ્લાના પ્રતિનિધિ હાજર રહ્યા હતા. ખેડૂતોના મતે કર્માવત તળાવમાં નર્મદાનું પાણી ઠાલવવાથી પાલનપુર અને વડગામ તાલુકાના 125 ગામોને લાભ મળશે. હવે વાત કરીશું જય હો. અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કે જ્યાં આઈપીએલ ટુર્નામેન્ટની છેલ્લી 2 મેચ રમાવાની છે, તેમાંય આઈપીએલમાં પ્રથમવાર આવેલી ગુજરાત ટાઇટન્સ ફાઇનલમાં પહોંચી ગઈ છે. ત્યારે તેની સીધી જ અસર નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત ફાઇનલ મેચની ટિકિટોના વેચાણ પર જોવા મળી રહી છે. ક્રિકેટ ફેન્સ અત્યારે માત્ર ઓનલાઈન ટિકિટ જ ખરીદી શકે છે. તેવામાં 800 રૂપિયાથી લઈ 14,000 સુધીની ટિકિટો સોલ્ડ આઉટ થઈ ગઈ છે. 29 મેના દિવસે આયોજિત આ ફાઇનલ મેચને લઈ અત્યારે ફેન્સમાં અનોખો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ઓનલાઈન ટિકિટ બુક કરાવતી વેબસાઇટના હાલના આંકડા અનુસાર 800 રૂપિયા અને 1500 રૂપિયા સહિત 14,000 રૂપિયાની ટિકિટો વેચાઈ રહી છે. અત્યારે 4500 થી 2000 સુધીની ટિકિટો વેચાઈ રહી છે. નોર્થ કોર્પોરેટ બોક્સની લોઅર લેનમાં બ્લોક E 2356ની ટિકિટો વેચાવાની બાકી છે, જ્યારે કે બ્લોક D4 લોઅરની ટિકિટો વેચાઈ રહી છે. દરેક ટીમમાં મોટા ખેલાડીના કારણે લોકો ટીમના ચાહક બને છે. ગુજરાતમાં પહેલાથી કોહલી અને ધોનીના ચાહકો વધારે છે. તેથી ફાઇનલમાં જો ગુજરાત સામે આરસીબી આવશે તો ક્રેઝ વધશે. આઈપીએલની ફાઇનલ મેચને 5 દિવસનો સમય બાકી છે. જે લોકોને ઓનલાઈન ટિકિટ મળતી નથી તેવા લોકો સ્ટેડિયમ પર વેચાતી હોવાના અંદાજ સાથે આવે છે, પરંતુ ટિકિટ માત્ર ઓનલાઈન જ વેચાઈ રહી છે. તો બહુ જ એક્સાઇટમેન્ટ છે અને ટિકિટ અમને બહુ જ માથું કસીને પછી અમને ટિકિટ મળી છે. માંડ અને અમારા થોડાક ફ્રેન્ડ્સ બી રહી બી ગયા છે ટિકિટમાં. અમે ફાઇનલની ટિકિટ લઈ લીધી છે. અમે ફૂલ એક્સાઇટમેન્ટ છીએ ફાઇનલ જોવા માટે. ટિકિટના બહુ ભાવ વધી ગયા છે. ઓનલાઈન ટિકિટ મળતી નથી. અત્યારે ટિકિટ લેવા અમે રાહ જોઈ રહ્યા છે. બહુ ઉત્સાહ છે મેચનો. ટિકિટ મળતી નથી ને બહુ ભાવ વધી ગયા છે ટિકિટના. सर टिकट इसमें क्या था, फाइनल का तो टिकट खुला ही नहीं उन लोगों के वहाँ से. 1 घंटे में वो सोल्ड आउट दिखा रहे हैं और क्वार्टर फाइनल 2 का टिकट ऑनलाइन खुला हुआ है पर टिकट मिल नहीं रहा है. और यहाँ पे आ रहे तो अंदर घुसने नहीं दे रहे, कोई जवाब नहीं दे रहे. मतलब एकदम टिकट का तो कोई सोल्यूशन ही नहीं है यहाँ पे. સમાચારમાં આગળ વાત કરીએ તો દમણ પોલીસના 2 કોન્સ્ટેબલે 2 સહેલાણીઓના જીવ બચાવ્યા છે. ઘટના 1 સપ્તાહ પૂર્વેની છે. જો કે ઘટનાનો વિડીયો હવે સામે આવ્યો. કોન્સ્ટેબલ સુનિલ ભક્તિ અને નિર્મળ પટેલ જ્યારે ફરજ પર હાજર હતા ત્યારે સમાચાર મળ્યા કે દરિયામાં પાણીના વહેણમાં 2 સહેલાણીઓ તણાયા છે. ત્યારે બંને કોન્સ્ટેબલે પોતાના જીવની પરવા કર્યા વિના સ્થળ પર પહોંચ્યા અને દરિયામાં ઝંપલાવી બંનેના જીવ બચાવ્યા. બંને પોલીસ કોન્સ્ટેબલની બહાદુરીની ઠેર ઠેર સરાહના થયેલી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેને બનાસકાંઠામાં બનાસ ડેરીના લોકાર્પણ વખતે આઝાદીના અમૃત મહોત્સવ વર્ષની ઉજવણી થઈ રહી છે, ત્યારે 75 અમૃત તળાવ બનાવી તેમાં વરસાદી પાણી સંગ્રહ કરવાનું જિલ્લાવાસીઓને આહવાન કર્યું હતું. જેને લઈ બનાસ ડેરીએ લોકભાગીદારી અને સરકારના સહયોગથી જિલ્લામાં 111 તળાવ બનાવવાની શરૂઆત કરાઈ. જેને લઈ આજે દાંતીવાડા તાલુકાના ઓઠવા અને રાણોલ ગામે જિલ્લાના સૌથી મોટા તળાવ બનાવવાની શરૂઆત થઈ, જેમાં ગ્રામજનોની સાથે સાથે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ પણ શ્રમદાન કર્યું હતું. પીએમના આહવાનને અનુસરી લોક ભાગીદારીથી પાલનપુરમાં 10, દાંતામાં 4, અમીરગઢમાં 6, વડગામમાં 6, દાંતીવાડામાં 23, ડીસામાં 9, ધાનેરામાં 13, દિયોદર અને કાંકરેજમાં 15, થરાદ અને વાવમાં 5 ગામમાં અમૃત તળાવ બનાવવાનું શરૂ કરાયું. બનાસકાંઠાના અનેક તાલુકામાં 1000 ફૂટથી નીચે ભૂગર્ભ જળ જતા રહ્યા છે, જેના કારણે સિંચાઈના પાણીની સમસ્યા ઊભી થઈ છે. ત્યારે હવે લોક ભાગીદારી અને સહયોગથી તળાવ ઊંડા કરાયા અને નવા તળાવ બનાવવાની કામગીરી પણ હાથ ધરાઈ છે. આ તળાવમાં જળસંચય થવાથી 20-25 ગોબરને ફાયદો થશે અને ખેડૂતોને ફાયદો થશે. પાણી જળસંચયનો પીવાના પાણીનો ફાયદો થશે. 1000 ફૂટના બોર છે, 700 ફૂટથી 1000 ફૂટ, પણ પાણી મળતું નથી. મળે તો પાણી કડક ને ખારું મળે છે. તે આ તળાવ ભરાવાથી અમારો જળ સંચય ઊંચું આવે એવી ખૂબ ભગવાનને પ્રાર્થના કરો છો. આ તળાવની કરવાથી 10 ગામોને ફાયદો થાય છે અને આ જગ્યા ઉપર કોઈ પણ અમારે સંજોગ હતો જ કોઈ પાણી આવવાનો
આ સાહેબ આવ્યા અને આ તળાવ ઊંડું કરવાથી અમારે ખૂબ આ 10 ગામોને ફાયદો થશે. એનાથી અમારી જીવનદોરી છે ને અમારે કોઈ ઉપયોગ હોય બીજી કોઈ નહેર કે કોઈ નહેર ડેમ આવે એમ છે જ નહીં. પહાડી વિસ્તાર આવેલો છે. અમારી મુશ્કેલી ખૂબ હતી, પણ આ તળાવ કરવાથી અમારે ખૂબ સંતોષ થઈ જશે. જે અમારા ગામ ઓઢવા ગામે જે કાળા ભાઠાવાળું જે નામનું જે તળાવ છે એ જે ઊંડું ખોદવા માટેનું આજે જે બનાસ ડેરી દ્વારા જે કામ કરવામાં આવ્યું છે તેના લઈને આજુબાજુના 10 જેટલા ગામોને ફાયદો થશે અને અમારા ભૂગર્ભ તળ જે ઊંચા આવશે, જેના લીધે પશુપાલન અને ખેતીનો વ્યવસાય છે એ કરવો અમને સરળ બનશે. અને ખાસ કરીને બનાસ ડેરીના અને શંકરભાઈ ચૌધરીનો અમે આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. બનાસ ડેરીના માધ્યમથી, ગલબાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી અમારી આખી ટીમ રાત દિવસ આ કામમાં લાગેલી છે. અમે 100 કરતાં વધારે તળાવો અત્યાર સુધીમાં ખોદી અને તૈયાર કર્યા છે. હજુ પણ આવનારા સમયમાં વધુ તળાવ બને. વરસાદનું ટીમ્પે ટીમ્પું પાણી એ બનાસની ધરતીની અંદર ઉતરે, એનું એક પણ ટીમ્પું પાણી બહાર જાય નહીં, એવું એક અભિયાન જિલ્લાવાસીઓનું આ અભિયાન બની ગયું છે. લોકો ગામે ગામ લોક સહયોગ આપી રહ્યા છે. ડેરીના માધ્યમથી અમે મદદ કરી રહ્યા છીએ અને સરકાર પણ પ્રોએક્ટિવ રોલની અંદર ખૂબ મોટો સહયોગ કરી રહી છે. સમાચારમાં આગળ વધીએ તો વલસાડના ધરમપુરમાં આઈસ્ક્રીમના વેપારી પાસેથી જીએસટી અધિકારીના સ્વાંગમાં આવેલા શખ્સે 50,000 રૂપિયા ખંખેરવાનો પ્રયાસ કર્યો. જોકે વેપારીની સતર્કતાને કારણે બોગસ જીએસટી અધિકારી ઝડપાઈ ગયો. ધરમપુરના ધર્મનારાયણ ગુજર ગુજરાત ગેસ્ટ હાઉસ નીચે થોડા સમય પહેલા આઈસ્ક્રીમની દુકાન શરૂ કરી, જ્યાં આજે JJ 15YY7645 નંબરની કારમાં એક શખ્સ આવ્યો, જેને પોતાનું નામ સંદીપ પરવડિયા અને જીએસટી અધિકારી હોવાની ઓળખ આપી. ત્યારબાદ વેપારી પાસેથી જીએસટી નંબર માંગ્યો. જોકે વેપારીએ થોડા સમય પહેલા જ દુકાન શરૂ કરી અને જીએસટીના સ્લેબમાં ન આવતા હોવાનું કહ્યું. જોકે સંદીપ પરવડિયાએ ધમકી આપી ધંધો કરવો હોય તો 50,000 આપવા પડશે, પરંતુ વેપારી પોતાની આવક એટલી ન થતી હોવાથી વાત પર અડક રહેતા 25,000 માંગ્યા હતા. જે બાદ વેપારી રૂપિયા ઘરેથી મંગાવવા પડશે તેમ કહી જીતેન્દ્રને બોલાવ્યો હતો. જીતેન્દ્રભાઈ પહોંચતા જીએસટી અધિકારીનું નામ પૂછ્યું અને વધુ પૂછપરછ કરે તે પહેલા કારમાં બેસી તે ફરાર થવાનો પ્રયત્ન કર્યો હતો. એના પછી એને પૂછ્યો તો એ ઉલટો સીધો ખોટી ઓળખાણ કાઢવા લાગો. સુરત પિન, બડોદરા પિન, એને ક્યાંથી વાત કરાવવા લાગો. પછી એ ભાઈ કીધું એને પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી દો. પછી અમે લોકો પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી નાખી. એને આ જે આરોપી છે સંદીપભાઈ પરવડિયા સંદીપભાઈ, તેમણે ધરમપુરમાં અગાઉ 15 દિવસ પહેલાં 2-3 દુકાનોમાંથી આવી અને તેઓને ડરાવી ધમકાવીને આ રીતે પૈસા લઈ લીધેલા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણી આવે છે. અને આ જે આઈ કાર્ડ છે તેણે જાતે જ એડિટ કરી અને એની કલર ઝેરોક્સ કરાવી અને એ ફોટો કોપી લઈને બધાને પોતાની જીએસટી અધિકારી તરીકે ઓળખ આપી અને ડરાવીને પૈસા પડાવવાની કામગીરી કરતો હતો. તો સમાચારોમાં બસ હાલ આટલું જ. તમામ સમાચાર અપડેટ્સ માટે આપ જોતા રહો ABP અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.